કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. ચાલો, હર હર મહાદેવ. તમને મહાદેવના દર્શન કરું. નંદીજી બેઠા છે. હર હર મહાદેવ. ઓમ નમો પતિ પાર્વતી પતિ. હર હર મહાદેવ. ચાલો હવે હું અહીંથી નીકળું. પેલા ચારી દઈ દઉં. પાવર બેગ કાઢેલા. ફાઇનલી હવે હું અહીંથી મારી યાત્રા સ્ટાર્ટ કરી દઉં ને 6:30 વાગી ગયા છે. 6:30 વાગશે ને સવાર પણ થઈ ગયું છે, જોઈશું. ચાલો હું હવે અહીંથી નીકળું અને મારી યાત્રા સ્ટાર્ટ કરી દઉં ને હવાના ભૂનમાં ઠંડી બહુ લાગે છે. ચાલો, ફાઇનલી રસ્તા ઉપર આવી ગયો છું ને પરેલી અહીંથી માત્ર 9 કિલોમીટર જેટલું આઘું છે ને ના જ્યોતિર્લિંગ આવી છે. એટલે 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ નથી, મહારાષ્ટ્રની છે. મહારાષ્ટ્રમાં 5 જ્યોતિર્લિંગ છે, એમાંથી એક જ્યોતિર્લિંગ પરેલી છે. એ જ્યોતિર્લિંગના કરી વિડીયો ઉતારી ને પછી ત્યાંથી નીકળશું રામેશ્વર દીપો. ત્યાંથી જોઈએ કેટલું, કમસે કમ અહીંથી મેં જોયું હતું 1500 કિલોમીટર જેટલું રામેશ્વર હતું. પણ ત્યાંથી જોઈએ કેટલું કિલોમીટર છે. બાકી કેમ છે? સારું ને? ઉતરા છે ઓલા ક્યારે હતા એ રાતે મેં નતા કહી. હેલો ભાઈઓ, ફાઇનલી પરભરી હું પૂગી ગયો છે ને અહીંયા મહાદેવના દર્શન કરીને હું નીકળી જાય. ચાલો, હું અહીંથી 2 કિલોમીટર જેટલું મહાદેવનું મંદિર આવ્યું છે. ચાલો ના પૂગીને તમને પણ દર્શન કરાવું. હેલો ભાઈઓ, ફાઇનલી આવી ગયું છે વેદ્યનાથ મહાદેવની ખુલ્લી. ચાલો ના જઈએ. આ રીતનું બધું સજાવેલું છે. ફાઇનલી આવી ગયો છું વેદ્યનાથ મહાદેવના મંદિરે. ચાલો સીડીઓ ચડું છું, દર્શન કરું, તમને દર્શન કરાવું. ચાલો, અત્યારે 9 વાગી ગયા છે. 9 વાગે પૂકી ગયો છે એટલે યાત્રા આપણી સ્ટાર્ટ તો રાખવાની જ છે. દર્શન કરીને અહીંથી નીકળી જવાનું છે નાસ્તો બાસ્તો કરીને. ચાલો, હેલો ભાઈ, ફાઇનલી લોકો રૂમ ઉપર આવી ગયા છે બેગ મેકવા માટે. બેગ મેકીને પછી દર્શન કરવા માટે જઈએ. આ લોકો રૂમ છે. ચાલો, હેલો ભાઈઓ, ફાઇનલી દર્શન થઈ ગયા છે. તમને પણ દર્શન કરાવ્યા છે. ચાલો, હર હર મહાદેવ. હવે હું અહીંથી મારી યાત્રા સ્ટાર્ટ કરી દઉં. આગળ નાસ્તો કરવાનો છે તો નાસ્તો કરી દઈશું. ને મારો બેગ તમે અહીંયા જ મેક્યો હતો, કેમ કે એ ભાઈ એમ કહેતા હતા કે આ ઝંડા કાઢી નાખો અને પછી છે ને બેગ તિજોરીમાં મેકી દો. એટલે એ ભાઈ સેફટી માટે કરતા હતા, પણ મારે આમાં કંઈ વસ્તુ નથી. ભાઈને મેં કીધું કે ભાઈ આ ખાલી સાઈડમાં મેકી દઉં, બાકી 20-25 રૂપિયા 20-30 રૂપિયા થઈ હું તમને દઈ દઉં. એ કે એમ નહીં, આ ઝંડા કાઢી નાખો, હું ઓલામાં જ મેકા નકર નહીં નકર લઈ જાઉં તમારે. પણ ઠીક છે, ચાલો. મેં અહીંયા બેગ તો મેકી દીધો હતો. આ બેગ મેકીને દર્શન કરી જાવ ને પાછું હોઈ જાવ. ચાલો, હવે હું અહીંથી મારી યાત્રા સ્ટાર્ટ કરી દઉં. હર હર મહાદેવ. ફાઇનલી હું અહીંથી વિચારતો હતો એક ભાઈ પહેલાં ભાઈએ કીધું કે મારી ઘરે જમવા માટે. ચાલો હું આવી ગયો છે ભાઈની ઘરે. મારો બેગ છે બહાર જમી પછી અહીંથી વયો જાય. 10:30 તો વાગી ગયા છે ને બેગ પણ બહુ ભારી થઈ ગયો છે. હેલો ભાઈઓ, ફાઇનલી જમવાનું આવી ગયું છે. ચાલો જમી લો. હેલો ભાઈઓ, ફાઇનલી જમી લીધું છે ને આ દાદાને ઘરે જમે. હર હર મહાદેવ. ને આ દાદાને ઘરે જમે ને ચાલો ચા આવી ગયો છે. ચા પીને પછી આપણી યાત્રા આરામ કરીએ. હેલો ભાઈઓ, ફાઇનલી નાથી હું નીકળી ગયો છું ને થોડા ઘણા પહાડ આવવાનું ચાલુ થઈ ગયું છે ને હવે આરામ કરવાની જગ્યા ગોતવી પડશે, કેમ કે તડકો પણ અતિસર પડે છે ને 12 પણ વાગી ગયા છે. એના માટે ચાલો, તડકો બહુ પડે છે. ફાઇનલી
પહાડી ઇલાકો ચાલુ થઈ ગયો છે જોજો ને અહીંયા રસ્તો છે ને અહીંયા થોડોક મને દુકાન દેખાણી દુકાન તો અત્યારે બંધ છે દુકાન થોડોક આરામ કરવા માટે જગ્યા દેખાણી છે અહીંયા થોડોક આરામ કરું હું કહું કે 30 લગભગ 25 દિવસથી મને જરાય ગરમી થતી નથી 25 દિવસને આજ મને બધી ગરમી કાઢી નાખી આજ એક દિવસ એવો તડકો છે ને હાથ બારો છે ચાલો હવે થોડુંક હું અહીં આરામ કરી લઉં ફાઇનલી 1 વાગી ગયો છે ને હું નાથી નીકળી ગયો છું કેમ કે આરામ કરવાને હરખી જગ્યા નથી એના માટે મોસમનો કોઈથી ભરોસો નહીં મોસમ પણ બદલી ગયું છે ને પાછળ એવો તડકો પડતો છે ને ગરમી ગરમી હાલત કરી દીધો અત્યારે એવો મોસમ થઈ ગયો ને હાલવાની જ અલગ મજા આવે છે ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ચાલો 4:30 વાગી ગયા છે ને 1 કિલોમીટર જેટલું હાલ્યા પછી આગળ એક મંદિર છે જોઈએ પાછળ મેં મંદિર જોઈશું પણ ના રોકાણું નહીં આગળ જોમ આગળ કાર નાઇટ કરવાની છે ચાલો વાતાવરણ બે દેશી આવું જ છે બપોરનો બહુ તડકો પડે ને અત્યારે વાતાવરણ છે ને થોડોક અંદર આવી ગયો છું ને સામે મંદિર છે ચાલો પહેલાં પૂછવું પડશે રહેવાની સુવિધા થાય તો રોડ તો ઓલી સાઈડ છે અત્યારે અંદર આવ્યો છે કોકને પૂછીએ ચાલો ભાઈઓ ફાઇનલી ના પાડી દીધી છે ચાલો હવે આગળ જઈએ ચાલો હવે સિટી છે અત્યારે હું કહું કે આ સિટીમાં જ આવે છે આગળ પણ સિટી છે ના જોઈએ હવે કાર રોકવાની રસ્તા મળી હેલો ભાઈઓ ફાઇનલી મંદિરે આવ્યો છું ના મંદિર છે ને એક ભાઈ પૂછવા ગયા છે જોઈએ અહીંયા પરમિશન આપેલી છે 2 જગ્યાએ તો મને ના પાડી દીધી છે કેમ કે પહેલાં ગયો તો ના પાડી દીધી પછી હનુમાન દાદા મંદિર હતું ના પાડી દીધી અહીંયા આવ્યો છું અહીંયા હા પાડે તો અહીંયા આપણે નાઇટ રહેવાના છે જોઈએ હેલો ભાઈઓ ફાઇનલી રહેવાની સુવિધા થઈ ગઈ છે ને અહીંયા હું મારો ટેન્ક લગાડી દઉં ચાલો કેમ કે અંધારું થઈ ગયું છે હવે હું ટેન્ક લગાડી દઉં છે જોઈએ હવે જમવાની સુવિધા કરવાની છે પહેલાં હું ટેન્ક લગાડી દઉં એ બધું કરી નાખું કમ્પ્લીટ હેલો ભાઈઓ ફાઇનલી ટેન્ક લગાડી દીધો છે ને અત્યારે જમવાનું પણ થઈ ગયું છે 9 વાગે જમવાનું આવશે એ કહી દીધું કે 9 વાગે જમવાનું આવશે ને નારિયેળ ફોડીને ખાઈ લે ચાલો નારિયેળ ફૂલ મારું ટેન્ક તો લાગી ગયો ફાઇનલી નારિયેળ ફૂલ આવી ગયું नसीब क्यों है गोटो हुआ निकल મહેનત જ કરવાની નહીં હેલો ભાઈ ફાઇનલી નારિયેળ ફોડી નાખ્યું છે ને અત્યારે નારિયેળ ફોડીને ચાલો ચા મારો ટેન્ક લાગી ગયો છે ને નારિયેળ મૂકી ને મહાદેવના દર્શન હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ હેલો ભાઈઓ ફાઇનલી મહાદેવના દર્શન કરી લો ચાલો ઓમ નમઃ શિવાય ફાઇનલી મેં પણ દર્શન કરી લીધા તમે પણ દર્શન કરી લીધા હોય ચાલો ને મેં નારિયેળ ભેંગું છે ને નારિયેળ ખાઈએ ને ટેન્ક લગાડ્યો છે ને નાચાઈએ ટેન્કમાં કેમ કે મારું નારિયેળ છે ને નાચે જ નહીં ને મહાદેવનું આ મંદિર છે ને પાછળ મેં ટેન્ક લગાડ્યો છે અને અહીંયા મેં મારો ટેન્ક લગાડી દીધો છે ઓમ નમઃ શિવાય ચાલો હું હવે ટેન્ક ખોલું અને ટેન્કમાં આવી ગયો ચાલો નારિયેળ ખાવ
હેલો ભાઈ, ફાઇનલી જમવાનું આવી ગયું છે. ચાક છે ને ભાત છે ને થોડું દાળ છે. ચાલો જમી લઈએ ને. આ ભાઈએ આપણું જમવાનું કરી દીધું છે. ચાલો હવે અમે જમી લઈએ. તો ભાઈઓ ફાઇનલી જમી લીધું છે ને હવે વિડીયોને એન્ડ કરું છું. તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા. ખરાબ લાગ્યું તો ભાઈ લાઈક છે, સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. ને નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો ને સબસ્ક્રાઈબ કરેલા હોય તો લાઈક કરજો ને શેર જરૂર કરજો વિડીયોને. બાકી બધા ભાઈઓને હર હર મહાદેવ ને હવે સવારે મળીએ. બાય બાય.